ભગવાને ફળ ચડાવ્યા. સ્વામિનારાયણ સંવત 1876 ના પોષ પરી એકાદશી ના દિવસ સવારમાં શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે ડાલા ખાતેના દરબારમાં આઠમને દ્વાર ઓરડાની અવસરે ઢોલિયા ઉપર દક્ષિણાધુ મુખારી રાખીને વિરાજમાન હતા અને ધોળો કેસ પહેર્યો હતો અને ધોળો ચોપાટ ઓળ્યો હતો ને માથે ધોળી પાગ બાંધી હતી ને ફૂલના હાર પહેર્યા હતા અને પાગને નીચે પુષ્પના તથા હીરના તોડા લટકતા મૂક્યા હતા ને બે કાનની ઉપર પુષ્પના ગુચ્છ ખોજ્યા હતા અને પોતાના મુખારીની આગળ મુનિ તથા દેશ દેશના સત્સંગીની સભા ભરાઈને બેઠી હતી અને મુનિ વાજિંત્ર લઈને કીર્તન ગાતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કીર્તન રાખીને પ્રશ્ન ઉત્તર કરો. પછી બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, સર્વ સુખના ધામ અને સર્વશક્તિ પર એવા જે પરમેશ્વર છે તેમાં જીવની વૃત્તિ ચોંટતી નથી અને માઇક એવા જે નાશવંત તુલસી પદાર્થમાં જીવની વૃત્તિ ચોંટી જાય છે એનું શું કારણ છે? આ પ્રશ્ન લ્યો. જે ભગવાન છે સર્વ સુખના ધામ છે એમ જાણતા હશે ને બધા ભગવાન સર્વ સુખના ધામ ભગવાન છે એવું બધા જાણતા હશે. અને જાણતા હોય તો પછી ચોટતા કેમ નહીં? સર્વ સુખના ધામ અને સર્વ સત્ય પર એવા જે પરમેશ્વર એમાં જીવની વૃત્તિ ચોટતી નથી અને માયિક પદાર્થ પુષ્પ પદાર્થ એમાં વૃત્તિ ચોટી જાય છે. એનું શું કારણ છે? આ એક સત્ય પ્રશ્ન. હવે જીવ પ્રાણી માત્ર આપતકાળે દેશકાળે એવું કોઈ કારણ હોય ત્યારે હવે ભગવાનને સંભાળે ખરું. ભગવાનનું કર્યું થાય છે એમ જાણે ક્યાંય ખરું. પણ પછી આ માયાનો એવો ફેર છે, માયાનો એવો વેગ છે કે એમાં આ જીવ ચોંટી જાય. એટલે પછી પેલું ભગવાનને પાસે ભૂલી જાય, ભગવાનની સમૃદ્ધિ ભૂલી જાય. પછી માયાનું એવું કાર્ય છે. સ્વામી કે ભગવાનમાં વચ્ચે ચોટતી સર્વ સુખના ધામ જાણે તો ચોટતી નથી. ઘરમાં ચિંતામણી હોય, પારસમણી હોય, એવી ચિંતી હોય પણ દારિદ્ર પણ મળતું નથી તો એને એની ખબર જ નથી, એનો મહિમા જ નથી. એટલે પછી એને ભગવાનનું સુખ ક્યાંથી આવે? સર્વશક્તિ પર છે ભગવાન, અનંત કોટી બ્રહ્માંડના કરતા હતા એક ભગવાન જ છે અને આ બધું એનું કાર્ય છે. એ કાર્યમાં જીવ મોહ પામ્યો, કાર્યમાં જીવ હલવાનો પણ કારણને જેમ છે એમ સમજતો નથી, મહિમા છે નહીં. અને સંભાળે હવ ભગવાનને આપતકાળે દેશકાળે સંભાળે ખરા પણ પછી એનો મહિમા કે એનું ભજન કે ચિંતન નથી મનમાં. નાસ્તિક હોય દુઃખ વખતે તો ભગવાન સંભાળી દે. નાસ્તિક હોય અને દેશકાળ આવે, આપતકાળ આવે તો હે ભગવાન એમ થઈ જાય દુઃખમાં. પણ પછી એનો સંબંધ, એનો મહિમા એ નથી, એનો સત્સંગ નથી. એટલે મહારાજે પ્રસન્નના વીરમાં જ કીધું, અજ્ઞાની કોણ કે બાર દ્રષ્ટિ આ બધું જોવે પદાર્થ, પણ એ પદાર્થ કોને લઈને એમાં આપણને સારસ છે, મોહ છે, આસક્તિ છે એ નથી જાણતો. જોનારો પોતે પોતાને નથી જોતો અને બાર દ્રષ્ટિએ આ બધું જુએ. એ મારે કે અજ્ઞાની નીચમાં ની ઘેલામાં ઘેલો લખ્યો. કારણ કે આત્માને લઈ, ભગવાનને લઈને આ બધું શીખે. આપણું નાવડું કોણ આકાર? ભગવાન. આ નાવ વૈરાટનું વાત લખી કે વૈરાટ નારાયણ ભગવાન આ બ્રહ્માંડ 14 લોકનું જે બ્રહ્માંડ એ વૈરાટનું સ્પંદ છે. એ વૈરાટ નારાયણ છે એ પ્રધાન પુરુષમાંથી બધા તત્વો ઉત્પન્ન થયા અને એ તત્વોએ કરીને આ વૈરાટ સ્વરૂપ સર્જાણ. એની અંદર
આ બધા તત્વો હતા, 24 તત્વ કે છે, એ બધા તત્વોનો સમૂહ ભેગો થયો. એ તત્વોના બધા દેવતાઓ પાછા, એ દેવતાઓ પાછા આંખના સૂર્ય, કાનના દીપપાન, મુખના અગ્નિ, જીવ્યાના વરુણ, મનના ચંદ્રમાન, બુદ્ધિના ભરમાન, એ બધા દેવતાઓ પાછા 33 કરોડ દેવતા કાયા નગરીમાં વૈરાટ સ્વરૂપમાં આમાં આવ્યા. એ વૈરાટમાં 33 કરોડ દેવતા અને બધા તત્વો, 10 ઇન્દ્રિયો, 10 પ્રાણ, 4 અંતઃકરણ, પંચભૂત, પંચ વિષય, બધા સમૂહ ભેગો થઈને આ વૈરાટ સ્વરૂપ સર્જાણું. એમાં એનો આત્મા ચૈતન એ પણ એમાં દાખલ છે. છતાં પણ એ વૈરાટ ઉઠ્યું, હાલવા સમર્થ નથી. જયારે ભગવાને વાસુદેવે પ્રવેશ કર્યો ત્યારે એ વૈરાટ ઉઠ્યું. એમાં મહારાજે આ શાસ્ત્રમાં વાત લખી. હવે સર્વની જાગૃતિ, સર્વનું કારણ, સર્વથી ના નિયંતા ભગવાને ત્યાગ દીધું છે. તો એ ભગવાનને લઈને આપણું આ સચે કાર્ય હાલત જાતી. એ સચે સત્સંગ જીવનમાં એમ લખ્યું કે આ દેહ મનુષ્ય દેહ છે એ નાવ રૂપે છે, અને સદગુરુ છે એ નાવિક છે, નાવડાના હાંકનારા. એ નાવડું ચલાવનાર સદગુરુ છે, અને ભગવાન છે વાયુના ઠેકાણે લખ્યા. કે નાવ આપણું હોય એ આ શરીર, આ દેહ એ નાવ રૂપ છે, એને સજે ચલાવનાર સદગુરુ, અને વાયુ સાનુકૂળ જોઈએ પાછું. નકર નાવડું નાવિકે પડ્યા નાવડું ફગાવી દે. આપણે જવું હોય આ સજે આથમણું, અને વાયુ આથમણો હોય ખરેખરો તો એ નાવડાને ફગાવે, આગળ જવાને પાછા પાડે. એટલે વાયુ પણ સાનુકૂળ જોઈએ. ભગવાન વાયુ ના ઠેકાણે લખ્યા, નાવિક ના ઠેકાણે ગુરુ લખ્યા, અને દેહ છે નાવ ઠેકાણે. આ સત્સંગ જીવનમાં આવું નથી. તો એ સજે આપણને કાર્યાણીનું ચોથું છે ને, જાણપણાનું. જાણપણું કેનું જાણવું? ઇન્દ્રિયોનું જાણવું, અંતઃકરણનું જાણવું કે જીવનું જાણવું? અને મારા કે ઇન્દ્રિયોનું જાણપણું છે, અંતઃકરણનું જાણપણું છે, એ જીવને લઈ ચૈતન છે, આત્મા છે. અને એ જીવમાં પણ જાણપણું સાક્ષી, સાક્ષી ભગવાન ગુરુ એ સાક્ષી છે. એ સાક્ષીને લઈને આ બધું જાણપણું છે. પણ જેનું જાણપણું છે એને જીવ ભૂલ્યો, એને આ કોને કર્યું? બનતો આ સંતો રાખો રાખો, આ બનતો. હવે શિયાળો આવ્યો, હવે પંખાની જરૂર ઓછી પડે. તો મારે કે આ સજે ભગવાનને લઈને મહારાજે 5 અવતાર ક્રિયાશક્તિ, ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ આ ભગવાનની છે. અને ભગવાનની પેલા મોહમ્મદ પેગમ્બર તો કુરાન સુધીમાં લખે કે આપડા આ હાથ પડ્યો છે, એ હાથને આપણે અહીંથી ઉપાડવો એ પણ ખુદાની પ્રેરણાથી જ ઉપડાશે, નકર ઉપડતો નથી, આવું લખે. એટલો બધો એ ઈશ્વરને માને છે, આસ્તિક છે. મુસલમાન કુરાન છે આસ્તિક ગ્રંથ, એટલે ભગવાનને માનવા વાળો. પણ એટલું એને છે કે ભગવાન અવતાર નથી લેતા અમારે, એટલું કે અમારે એના પેગમ્બરને મોકલે. એના પેગમ્બરો સંદેશો લઈને ખુદાનો આવે, આપણાને એમનો સંદેશો પહોંચાડે ને આપણને ખુદાની હજુરમાં લઈ જાય. પણ પેગમ્બરો, સંતો, ભક્તો, આવું એનું માને. ખુદા તો કોઈના બાપ કે બેટા થતા જ નહીં, એ તો સર્વ વ્યાપક. એટલે એનું ખરી રીતે તો વેદાંત, એનું કુરાન વેદાંત પર જ છે આપણું. પણ એમાં છે કે આ શાસ્ત્ર માત્ર અર્થ ફેરવી નાખે છે લોકો. દરેક શાસ્ત્રમાં આ જે પુરુષ હોય એનો અભિપ્રાય, એનો સિદ્ધાંત એ કંઈક માનવના હિત સારું હોય, છતાં પણ મહારાજે લખ્યું પંચાળાના બીજા કે સાંખ ને યોગ
એ બે માર્ગ થઈને અત્યારના આધુનિક ઘણો બગાડી દીધો, બધા ઘણો ફાર ફેંકી નહીં આધુનિક. એ સાયન્સ ને યોગ નું કપિલદેવ ભગવાનનો કઈ એવો અભિપ્રાય હોય કે છે આ ભગવાનના આકારનો ખંડન કરે, પણ એ પછી સમજનારાઓની આ એક જાતની ભૂલ થઈ જાય, થોડા વાત સમજણમાં પાછા ફેર થઈ જાય. એટલે કે સાયન્સ નો મત એવો છે કે નામ રૂપના આકાર માયામાંથી પ્રકૃતિના કાર્યમાંથી જે ઉત્પન્ન થયું એ બધું નાશવંત છે. તો એની અંદર જે આપણને એમ દેખાય કે આ ભગવાનનો અવતાર, ભગવાનના સ્વરૂપ છે, ભગવાનની મૂર્તિઓ છે, સત્પુરુષની મૂર્તિઓ છે, એ પણ માયાના આકાર છે, માયામાંથી ઉત્પન્ન થઈ છે એવી આપણી માન્યતા થઈ જાય. એને લઈને આપણે એના ભેગું એનું નિરાકરણ કરીએ, એના ભેગું એનું આપણે ખંડન કરીએ. એટલે એમાં આપણી સાથે ભૂલ થઈ જાય મોટી. કારણ કે ભગવાનની પ્રતિમાઓ છે, ભગવાનના સત્પુરુષની મૂર્તિઓ છે, પ્રતિમાઓ, એ આ જીવને આલંબન છે, ભવસાગર કરવાને માટે આલંબન છે. લાકડામાં જીવ નથી, પણ એને તારવાનો સ્વભાવ છે. તો લાકડાને તમે વર્ગો એટલે લાકડું તમને તારીને લઈ જાય આમાં કામ. એમાં જીવ નથી, પણ એને તરવાનો સ્વભાવ એટલે તારક. એમ આ પ્રતિમાઓ છે એને એ તરવાનો એનો સ્વભાવ છે. એટલે આપણે એના સંબંધે એના આશરે તારક માટે એ મૂર્તિઓ છે એ આ બધા માહિક આકારના ભેગું એનું ખંડન નથી, અને એનું ખંડન થાય તો નાસ્તિકમાં આપણું પામવું પડે. માટે છે એ મહારાજ ના પાડી એ શાસ્ત્રમાં બધાનું નિરાકરણ કરો, પણ ભગવાન કે સત્પુરુષના આકારનું નિરાકરણ ન કરવું એ સત્ય છે. અને એ આ જીવને આલંબન છે, આ ભવસાગર કરવાના માટે પ્રતીક છે. એટલે શાસ્ત્રમાં એ મોટી ખોટ આવે. અને શાસ્ત્રમાં બીજું શું કે દેહ વગર આત્મા નથી ને આત્મા વગર દેહ રહી શકતો. માટે બેયને અન્નું સંબંધ છે, માટે દેહનું આત્મા ભેગું ગણી નાખ્યું 24 તત્વ બધું, અને 25માં પરમાત્મા ગણ્યા. એટલે પછી ત્યાં માણસની ભૂલ ક્યાં થઈ? ત્યાં બોલે એ બીજો નહીં, બોલે એ જ ભગવાન થઈ, આત્મા તો પરમાત્મા. આ ભૂલ મોટી થઈ ગઈ, એટલે ઉપાસનાનો ખંડન થયું. એટલે સાંખ વાળામાં આ બે મોટી ભૂલો થઈ. એ ભૂલ મહારાજે આપણને સમજાવીને એ ભૂલ સુધારી. યોગ વાળાને આલંબન આપ્યું ભગવાનની પ્રતિમાઓનું, ત્યાં બધા આકાર સાચા, દેવતાઓના આકાર સાચા, અને બધી બધા આકારનું મંડન કર્યું કે ભગવાનના બધા ભગવાનના જ આકાર. પણ એમાં પાછું મહારાજે એ આપણને થયું છે જે ભગવાનનો આકાર છે, પુરુષોત્તમ નારાયણ છે, એનું અન્વયપણું બધામાં સાચું છે, પણ એને કરીને આ જીવનો મોક્ષ થતો નથી. દેવતાઓની ઉપાસના કરે, દેવતાઓમાં જોડાય તો સંકલ્પ પૂરા કરે, રિદ્ધિ સિદ્ધિ મળે, પણ મોક્ષ ગતિ ના આવે. દેવતાઓની ઉપાસનાથી બહુ તો દેવલોકમાં લઈ જાય, જ્યાં જેની ગતિ. ભાગવતની અંદર આખો શ્લોક, આખો અધ્યાય આપ્યો છે કે દેવોની ઉપાસના કરવાથી સંપત્તિ મળે છે, ભગવાનની ઉપાસના કરવાથી મોક્ષ ગતિ થાય. એ પણ છે આ વાત કરી. ગીતામાં પણ આ ભગવાને વાત કરી, મારી ઉપાસના કરે છે મને પામે છે, દેવોની ઉપાસના કરે એ દેવને પામે છે. માટે ભગવાનનો જે સંબંધ, ભગવાનની જે ઉપાસના એ છે જે જો મહિમા સમજાય તો ભગવાનમાં ભક્તિ ચોટે તો ભગવાનના કાર્યમાં મોહ ન પામે, ભગવાનના કાર્યમાં એને બંધન ન થાય, મુક્ત થાય, એને આસક્તિ કરી જાય. જે ભગવાનના ભક્તો થઈ ગયા, નરસિંહ મહેતા, મીરાબાઈ, તુકારામ, કઈ બીજા ઘણા અમરચરિત્રમાં નામ આપ્યા ભક્તોના, એ ભક્તોને જો ભગવાનનો મહિમા સમજાણો છે, ભગવાનમાં એની વૃત્તિ જોડાણી છે, તો ભગવાનના કાર્યમાં આ મોહ નથી પામતા. પ્રકૃતિના કાર્યમાં એ સતી એમાં બંધાતા નથી, લેવાતા નથી. નરસિંહ મહેતા પણ એવા ભક્ત હતા, કૃષ્ણ ભગવાનની ભક્તિ હતી, તો કૃષ્ણ ભગવાન સિવાય એને બીજી આસક્તિ કરી ગઈ હતી, નીકળી ગઈ હતી, મોહ નતો. ભલું થયું ભાગી જંજાર, સુખે ભજ્યું સુખી ગો, સ્ત્રી મળી જઈ, દીકરા મળી જા, તો પણ એનો મોહ નહીં, એને આસક્તિ નહીં કે આ તો બધું સપના જેવું છે, કોઈ અંબર તો છે જ નહીં. એક મહારાજે 70ના વચનામૃતમાં લખ્યું કે 10 માણસ ઘરમાં છે,
એ દશાનું મૃત્યુ આપણે દેખીએ છીએ, કારણ કે આ દાહમાંથી કોઈ રહેવાનું નથી. 1 વર્ષે, 5 વર્ષે, 25 વર્ષે, પણ જેનું જેમ છે તે નિર્માણ આવતું જ છે, એમ આવું અદૃશ્ય. તો બધા એનું નિરાકરણ છે, તો પછી એના માટે હરકશોખ શું કરવો? તો મહારાજ કહે એક બચ્યું તો થોડું છે. તો આ સાંક્ષનું જ્ઞાન છે. સાંક્ષ છે એ આપણે બધામાંથી ભક્તિ તોડાવે. સાંક્ષ છે એ ઝારા છે, અને આપણી ભક્તિ બધામાંથી તોડાવે છે, અને બધાનું રૂપાંતર સમજાવે છે કે જો આ સપના જેવું છે, ક્ષણિક છે, નાશવંત છે, ગમે તેવું તમે કરો એનું જતન લોઢાની કોઠીમાં પૂરો તોય પણ એ રહે નહીં. પેલા પરદેશી લોકોએ ટેસ્ટ કર્યો કે માણસને મરવાનો ટાઈમ હતો ત્યારે મેં શ્વાસ હતો, ચૈતન હતો, પણ એનો અંત ઘડી હતી, છેલ્લી ઘડી. એ વખતે એને એક કાચના મોટા કબાટમાં પૂરી દીધું. બધું પેક, હવામાન ક્યાંક જરાય પણ પવન કે વાયુ ન દઈ શકે, આવી શકે. આવી એક છે કાચનું કોઠી બનાવેલી, એમાં એ માણસને પૂર્યો કે આ આત્મા વસ્તુ કહેશે શું છે વસ્તુ જોઈએ. એમાં પૂર્યો, પછી પેલાનો ચૈતન નીકળ્યો દેખાણો નહીં, પણ કાચ તોડ્યો અને કાચ ફૂટીને બહાર ગયો. હવામાં જેમ પવન વાયુ હાલ્યો જાય એમ આ વાત છે ને આપણે જોવા નતા ગયા, પણ એવું વાતાવરણ, એવી વાત ચલાવી કે આવી રીતે એ ચૈતન્ય જોવા માટે મહારાજ લખ્યું ચૈતન્ય નિરાકાર છે. એટલે પછી જેમ જીવો છે, આપણે જીવાના દર્શન કરવા હોય તો કોળિયું વાટ અને જુએ, એના સંબંધે જીવો આપણને પ્રકાશ આપે, આપણી દ્રષ્ટિગોચર થાય, બધું થાય. પણ કોળિયું ને વિવેકને વાટ ન હોય તો એ જીવો આપણી દ્રષ્ટિગોચર થઈ શકે નહીં, અદૃશ્ય. એમ આ ચૈતનનું એવું ચૈતન પણ એવો છે કે છે આ હૃદયના વિશે મહારાજ કે માણસનું ચક્ર છે, એના આધારે જેમ જીવો કોળિયાના આધારે વાત દિવેલના આધારે રહે છે, એમાં ચૈતન્યના આધારે રહે. અને પછી પેલું છે તે મહારાજ સૂર્યના કિરણની ઉપમા હતી કે સૂર્યનું કિરણ છે, પણ સૂર્યનું કિરણ છે એ જળ છે, એને આપણે આમ કહીએ તો હાલે નહીં, જાય નહીં, આગુ પાછું થઈ. અને કીડી નીકળ્યો, કીડીને આડી આંગળી કરો તો આમ નહીં હાલે, જો એનામાં જાણ પણ એનામાં ઘણા ઘણા થાય તો એ સગી જાણ પણ છે. એટલે મહારાજ આવી કે જો ભગવાનનો આપણને મહિમા સમજાય અને ભગવાન સર્વનું કારણ છે, સર્વ થકી પર છે, અને ભગવાનનું હલાવ્યા વિના કયા વિનાનું પાંદડું પણ શું હાલી શકતું નથી, જો એવું સમજાય તો ભગવાનમાં આપણી ભક્તિ છે, ભગવાન પ્રધાન છે, દુનિયાનો વ્યવહાર તો છે. આ મૃત્યુલોકમાં આપણે આવ્યા કે જેમ કુવામાં કોઈ માણસ તરતા આવડતું હોય, કુવામાં પડ્યો હોય તો પણ એના હાથ પગ તો હલાવવા પડે. એ કુવાની અંદર હાથ પગ હલાયા વગર કરી ન થાય. ડૂબનારો માણસ હોય એને હાથ પગ તો હલાવવા પડે, પણ એને પછી એને પ્રેક્ટિસ નથી એટલે એ ડૂબે. એને કાઢવા કરતા આવડતું એ પડે તો એને હાથ પગ હલાવવા પડે. આ લોકમાં આપણે આ મનુષ્ય છે, જીવ છે, અજ્ઞાની જીવ છે, માયાના જીવ છે, એ આ લોકમાં આપણે આ દેહ ધર્યા તો આપણે આ ભવસાગરમાં બુડીએ છીએ, સંસાર સાગરમાં બુડીએ છીએ. એને તારવા માટે, એનો ઉદ્ધાર કરવા માટે ભગવાન સત્પુરુષ આ લોકમાં પ્રગટ થાય છે. તો એને પણ આ મૃત્યુ લોકની પેઠે ક્રિયા કરવી પડે, એની પેઠે એને પણ પંચ વિશે ભોગવવા પડે, ન કે આ લોકમાં રહેવાનો નિર્માણ નથી. આ મૃત્યુ લોક જ છે એવો. મૃત્યુ લોકમાં આવે આપણને ઉદ્ધાર કરવા, આપણો મોક્ષ કરવા, આપણને તારવા માટે એને પણ દેહના ભાવ જે થાય, સાજા થાય, માદા થાય, ભૂખા થાય, તરસ્યા થાય, એને બધું લાગે. જ્ઞાની ને લાગે, અજ્ઞાની નહીં. અજ્ઞાનીને થાય મારે કે દુઃખ તો બે ના આવે, જ્ઞાની નહીં આવે ને અજ્ઞાની આવે. પણ અજ્ઞાની હોય તે શું કરે? રડીને ભોગવે, દુખ્યો થઈ જાય. અને જ્ઞાની છે એ દુખ્યો ન થાય, એ સમજણ છે, જાણે છે કે આ દીક્ષા થાય એવું નથી.
આપણે રડશું તોય મિથ્યા થાય એવું નથી, અને ગમે તેમ કરશું તો એનો કોઈ એવો ઉપાય નથી કે ત્યાંમાંથી એક બચી શકે. એટલા માટે એટલે મારે કહે છે સર્વે સુખના ધામ, સર્વેના સુખના કરનારા ભગવાન જ છે. આપણને દેખાય કે ફલાણા થકી આપણને આ સુખ થયું, ફલાણા થકી દવાથી આપણને મટી ગયું, અને એવું છે કે નિમિત્ત ભગવાન માથે લેતા નથી. ભગવાન કરતા થતા અકર્તા, એટલે કરે છે ભગવાન, પણ કરતા ભગવાન નથી, માનવા દેતા નથી. એટલે લોકો બીજાને માથે નાખે, ફલાણા ભાઈ તાવ આવે મરી ગયો, ફલાણા ભાઈને કોઈને મારે મરી ગયો, ફલાણા ભાઈને આમ થયું, કુએ અગ્નિમાં બળી ગયો, પાણીમાં ડૂબી ગયો. એ બધું એ તે કલ્પિત છે. સાચું તો ભગવાનનું કર્તવ્ય છે, કારણ કે એ ભગવાને એનું નિર્માણ કર્યું છે, અને એનો કાળ છે. તો ગમે તે બાંધે, ગમે તે રીતે હલે રોટી બાને મોત કહેવત છે દુનિયાની. હલે રોટી અને બાને મોત, બાનું આ બાનું છે, મોત છે એ બાનું કે ફલાણું ડૂબીને મરી ગયો અને અગ્નિએ મરી ગયો, પણ એ કશું છે ને, એ તો કરતા કરતા ભગવાન જ છે, અને એનું પૂરું થઈ ગયું. એટલે ગમે તે રીતે એનું જે પ્રમાણે નિર્માણ હોય એ પ્રમાણે એને ભગવાન ઉપાડી જાય છે. એટલે એ જેની તૂટી એની બુટી નથી. પછી ગમે તેવી તમે 5000 તોલાની 5000 રૂપિયાનો તોલો પેલા કસ્તુરિયા સાહિત્ય, એક 5000 રૂપિયા હોય ત્યારે કસ્તુરી તોલો આવે. આટલી મોંઘી કસ્તુરી છે. એ કસ્તુરીનામાં એટલી ગરમી છે કે માણસ મૃત્યુ ઉપર આવ્યો હોય અને એને સાથે જો બોલાવવો હોય તો એ કસ્તુરી સાથે આપે તો એને નામ એટલું ચૈતન્ય આવી જાય છે ઘડી કે તે બોલી વાત કરી શકે. આવી આ કસ્તુરીનો ભાવ છે. તો છતાં પણ એ સાથે દિવાળી હતી નથી. એ તો ઘડી 2 મિનિટ બોલાવી દે અને કરે કામ, એટલે પણ રાખે નહીં. એટલે આ લોકો તો એ છે જે મારે કે સર્વેના સુખના ધામ ભગવાન છે. એટલે આ આવું જાણે છે, પણ એનું એ ભાન સમૃદ્ધિ રહેતી નથી, કારણ કે મોહના આડે ભૂલી જાય છે. ગમ પેલા એકાદશીના વચનામાં લખ્યું ને કે જો મૂળદાન એનો એને મોહ થયો કે ભગવાનની એકાદશી ઇન્દ્રિયોમાંથી કન્યા ઉત્પન્ન થઈ, એમાં એનો મોહ થયો કે તું મને વર. કારણ કે મારે તો એવું નિયમ છે કે મને જીતે તો વરું, મને જે યુદ્ધમાં જીતે એને હું વરું. પણ પેલાની એટલી ના ખબર પડી કે યુદ્ધ કરવાનું માગ્યું ત્યારે 2 માંથી એક તો જાણે મરશે, કાં તો એ મરે કે હું મરું, પછી કોને કોણ વરવાનું છે. તો પણ છતાં પણ પેલા મોહનને લઈ અને એને એ ભાન ન રહ્યું, એટલે પછી પોતે એના સાથે લડી. તો કન્યાએ ભગવાનની ભક્તિ હતી ને, તો એ શક્તિમાં, તો એને મૂળ દાનવને મારી નાખ્યો, એટલે નાશ કર્યો મૂળ દાનવનો. પછી વરવાનું ક્યાં ગયું? એમ આ જીવને એવું થાય, જીવ જાણે છે ખરું, બધું જાણે છે, પણ ભૂલી જાય છે ભગવાનને. સર્વે કરતા છે, સર્વેના નિયંતા, સર્વેના સર્વ સુખના ધામ છે, એ ભૂલી જાય છે. કારણ કે બીજું સુખ છે એ નાશવંત છે. આપણને ખાવાનું સુખ, તો એ ખાવાનું ઘડી આપણને દુઃખ થઈ જાય. 2 વાટકા વધારે દુઃખ ચડાવીએ, નંબરો ત્યાં લેવા પડે, પછી ડાક્ટર પાસે જવું પડે, દવા લેવી પડે, તો એ સુખના ઉપર દુઃખ આવ્યું કે ના આવ્યું? દીકરા હોય તો માનતા કઈ ચિત્ર કેટલું કરોડ થયો, દીકરા હારું પથ્થર એટલા દેવ કરેલા, અને ભગવાનની કૃપાથી નારદજી આશીર્વાદ આપીને દીકરા હતા, એની મનની વચ્ચે પાછી વાળવા તો હાકરો રહેતી. અને પાછો દીકરો લઈ લીધો તારે પાછા પથ્થરો લીધો અને મોતું કૂટવા માંડે. ત્યારે જો હરખ શોકની નદીઓ મોતી તેમાં જાય તણાણો, દેવાનંદ કહે હરિ ભજાવીના ઘણે દુઃખે ઘેરાણો. એમ આ લોકમાં હાણ વ્રત થવાની તો સાદાય થશે માદાય થશે, જીવશે ને મરશે, જન્મશે ને મરશે, મરણ ને પરણ ભેગું હાલે છે. તો ભાઈની જાન જતી હતી અને રસ્તામાં પછી એને પેશાબ કરવાનું છું કે વર પેશાબ કરવા, કે બધા ઉભા છે ત્યાં જરાક આખો ઝાડા વાંચે જઈ
અને પેશાબ કરવા બેઠો ત્યાં યારું કર્યો પતી ગયો. પછી ગીતા ગાતા હતા ને, પછી ગીતાના બદલે રાગ ફરી ગયો, પછી રાજ્યા ગવાવા માંડ્યા. આ જગત નું આવું છે, સુખ ને દુઃખ, એમાં કઈ સારા વાત નથી. મહારાજ કે એક હજાર બચાર લાખ એક કુટુંબ હોય 100-150 ઘરનું, પણ થોડા ખપતે નિર્વંશ, અને એક જણો જ હોય પણ વચ્ચે 100 ઘર થાય, 150 ઘર થાય. એ ભગવાનની ખરાબ લીલા છે ને. એમાં કોઈના હાથમાં હોય તો બતાવો, કોઈ કરતા હોય તો બતાવો, ભગવાન સિવાય. માટે એ કર્યું ભગવાનનું થાય છે એમ આવું જાણવા છતાં એનું પ્રધાનપણું રહેતું નથી. આ માયાનું જગતનું ભગવાનના કાર્યમાં મોહ થઈ જાય એમ. તો એ કાર્યમાં ન લોભાવું, કારણમાં લોભાવું, એમ મહારાજનું કહેવાનું હતું. અને સર્વ થકી પરમાત્મા છે એટલે બધાના આધાર ભગવાન, દેવતાઓના આધાર ભગવાન, અવતારના આધારે ભગવાન, કારણ કે એ અવતારી છે. પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે, એમાંથી આ બધા અવતારોનું પ્રગટ થવું છે. કાર્ય સારું યદા યદા ની ધર્મસ્ય ગ્લાનિ શ્લોક લખ્યો કે જયારે આ દુનિયાનો વિશે અધર્મનો ફેલાવો થાય, ધર્મનો નાશ થાય, અને ભગવાનના ભક્તોને દૈવી જીવોને કઈ સંકટ થાય ત્યારે આસુરી સંપત્તિ હોય એનો નાશ કરવા અને ધર્મનું સ્થાપન કરવા અને ભગવાનના ભક્તની રક્ષા કરવા માટે ભગવાનને આવવું પડે અને પાછું થાય જન્મ લે. પણ એમાં શાસ્ત્રમાં 100 પ્રકાર લખ્યા કે સ્વયં ભગવાન પુરુષોત્તમ નારાયણને જ આવવું પડે એવું નથી. એ તો એવા છે પોતાનું ઈશ્વરીય પોતાની સામર્થ્ય આપે અને કામ કરાવે. જેમ વરાહ ભગવાન કે શું પુરુષોત્તમ નારાયણને વરાહ થવું પડ્યું? વરાહ પોતે ન થાય, પણ એ શક્તિ પોતાની એમાં મૂકે અને કાર્ય કરાવે. નરસિંહ અવતાર પોતે પુરુષોત્તમ નારાયણ કરજો પોતે ત્યાં નથી ના, એનામાં એ ભગવાનની શક્તિ ઈશ્વરીય છે, એ સામર્થ્ય પ્રતાપ છે. એવું તો અનંત કોટી બ્રહ્માંડ છે, તો અનંત કોટી બ્રહ્માંડમાં જે સમયે જેવું રૂપ ધરવું પડે, જેવો આકાર, જેવું સાથે કાર્ય કરવાનું હોય એવા રૂપનું પોતે ધારણ કરી અને કાર્ય કરી લે. પોતે તો પોતાના તખત ઉપર અક્ષરધામમાં બિરાજમાન છે, એ તખતનો ત્યાગ કરતા નથી અને પોતાના ઈશ્વરીય કરીને અનંત કોટી બ્રહ્માંડમાં દર્શાય છે, દેખાય છે, કાર્ય કરે છે એમ કે. એટલે એ અંશ ભગવાનના અંશો છે. જેમ છે તે ઋષભદેવ ભગવાનની વાત લખી કે ઋષભદેવ ભગવાન હતા, એને વાસુદેવ સાથે એકાત્મ ભાવ હતો, એટલે વાસુદેવના ભાવને પામી ગયેલા પુરુષ હતા. જેમ શાસ્ત્રી મહારાજ છે, જોગી મહારાજ છે, એ ભગવાનના ભાવને પામેલા પુરુષ. કારણ કે ભગવાનના કલ્યાણકારી ગુણો જેમાં આવે એ ભગવત ભાવને પામેલા કહેવાય, ભગવાનનું સ્વરૂપ કહેવાય. તો એ દ્વારે સાથે ભગવાનનું પ્રગટપણું આપણને પ્રાપ્ત થાય. એવી રીતે ભગવાનના બધા અવતારો છે અધિજ્ઞ, એમાં 100 પ્રકારના અવતાર લખ્યા છે. એમાં શાસ્ત્રમાં કેટલાક અંશા અવતાર લખ્યા, કળા અવતાર લખ્યા, વિભૂતિ અવતાર લખ્યા, ગુણા અવતાર લખ્યા, એમ બધા લખેલા શાસ્ત્રો. એટલે એ બધા અવતારનું કારણ અવતાર તો એક પુરુષોત્તમ નારાયણ છે એવું શાસ્ત્રોમાં પ્રમાણ છે. વાસુદેવ મહાત્મ્યમાં છે, ભાગવતમાં છે, અને સાથે મોક્ષ ધર્મના અધ્યાયો મહાભારતમાં લખ્યા વ્યાસજી, એમાં પણ આ પ્રસંગો છે આવા. અને એ બધા શાસ્ત્રોમાં આપણે જોઈએ અભિપ્રાય તો આ ખબર પડે આપણને કે ભગવાન કરતા હતા અનંત કોટી ભગવાન, અનંત કોટી બ્રહ્માંડના એક જ ભગવાન છે. મુસલમાનના ખુદા નોખા અને વૈષ્ણવના વિષ્ણુ ભગવાન નોખા અને રામાનંદજી સંપ્રદાયના રામ જુદા અને શૈવ સંપ્રદાયના શિવ જુદા અને અંબાજીના ભગતોના અંબાજી જુદા, એમ નથી. દરેકના આત્મામાં જે વસ્તુ પરમાત્મા રહેલો છે એ એક જ સ્વરૂપ છે. મુસલમાન હોય કે હિન્દુ હોય કે યુરોપિયન હોય કે આફ્રિકન હોય, પણ આ દેહની અંદર જે ચૈતન્ય રહ્યો છે એ ચૈતન્ય છે, એમાં કોઈ પ્રકારનો ગુણનો ભાગ નથી. શરીરમાં બધા ગુણના ભાગ છે. શરીરમાં કામ હોય, ક્રોધ હોય, લોભ હોય, સ્વાદ હોય, માન હોય, સત્વ હોય, સત્ય, સૌચ, અહિંસા, બ્રહ્મચર્ય, સમ, દમ, ક્ષમા, શીલ, સંતોષ, એવા સત્વ ગુણો છે, રજો ગુણો છે, તમો ગુણો છે, બધા શરીરના ભાગ, શરીરના ગુણ અને શરીરમાં રહેલા. આત્મા છે તો ચૈતન્ય છે, એમાં કોઈ વસ્તુ ખંટાય નહીં. એ તો એની એક માન્યતા થઈ ગઈ, અજ્ઞાનને લઈ, સત્સંગને લઈ, સંબંધને લઈ એની માન્યતા થઈ ગઈ.
માટે આત્મા ગમે તે અમેરિકન હોય કે યુરોપિયન હોય કે મુસલમાન હોય કે બ્રાહ્મણ હોય કે ક્ષત્રિય હોય, પણ એના આત્મા હાની દ્રષ્ટિ કરશો તો આત્મા ચૈતન છે, એક જ રૂપે, એક જ ભાવમાં. અને એમાં જે કંઈક સંસર્ગ છે એ આ વાયુના પેઠી છે. જેમાં વાયુ છે, પવનદેવ એ તો શુદ્ધ છે, પવિત્ર છે, પણ એ વાયુદેવને સંસર્ગ લાગે. જેમાં વાયુ છે બગીચા હુંહરો આવતો હોય તો આપણે બે ઘડી બેહવાનું મન થઈ જાય અને એ સુગંધ લેવાનું. ત્યારે એ વાયુનું ગુણ નથી, એ તારા બગીચાનો સંસર્ગ એને લાગ્યો એટલે એની આ પાસ સુગંધી આવી. અને એ વાયુ પાસો છે કે કોઈ ગંદકી હોય, ગાજરા હોય, સંદાસ હોય, એવી ગંદકી હોય એને એમાંથી પસાર થઈને આવતો હોય એ પવન, તો એ પવનમાં પાછી સુગંધી પ્રવેશ કરે. ત્યાં આપણે ઉભું રહેવું ન ગમે, બેસવું ન ગમે, ભાગવું પડે. તો એ છે કે એ વાયુદેવનો નથી ગુણ, એ છે ગુણ આ સંસર્ગનો. એમાં જીવાત્મા છે, એમાં જે ભારફેર દેખાય છે આપણને દરેકના આત્મામાં, એ આ રીતે સત્સંગનું પરિવર્તન છે, સંઘનું પરિવર્તન. જેવો જન જ્યાં સંઘ, જેવો જન જ્યાં રહેણાય. આ ના જીવ આપણા ગુજરાતી, આપણા ભારતના લોકો અમેરિકા, ઇંગ્લેન્ડ જ્યાં, હવે એ જાય એ તો બરોબર છે, પણ જ્યાં ત્યાં જે એને ફલતન ત્યાં બાળકો જન્મ્યા એને તો આપણી ત્યાંની ભાષા જ રમણ થઈ જાય. જેનું છોકરું હોય ત્યાંથી જ અંગ્રેજી બોલતા, અંગ્રેજી એના સંસ્કાર આવા પડ્યા રહે એના મા બાપના, અને ત્યાંની ભાષા એના જીવમાં ઉતરે. માટે ગર્ભવતીમાં જે સંસ્કાર પડે, ગર્ભવતીમાં જે ભાષા હોય, જે દેશમાં હોય, એ રીતે ભાષા પણ એના જીવનમાં વણાઈ જાય છે. એ બધા આ લોકના ભાવ છે. અને ચૈતન છે એમાં કોઈ જાતનો પાસ નથી. માટે એ ચૈતન છે, આત્મા છે, એને મહારાજ કે પોતે પોતાના રૂપને જોતો નથી, એ અજ્ઞાન. એ આત્મા આવો નિર્લેપ છે, નિર્વિકાર છે. અને આત્મામાં જે તત્વ રહેલું છે, મહારાજ લખ્યું કે જેમ ફૂલમાં સુગંધ છે, તલમાં તેલ છે, ગોળમાં ગરપણ છે, દૂધમાં ઘી છે, એમ આ જીવાત્મામાં પરમાત્મા રહેલા છે. હવે એ પરમાત્મા ભગવાન આત્મામાં રહેલા છે, એ આત્મામાં પરમાત્મા રહ્યા છે. એ સાથે પેલા આફ્રિકન તાર્યા છે, એમાં કાળા ભગવાન રહ્યા છે ને, ભગવાન એક ના એક હો, એ રહેનારા ભગવાન એક ના એક છે. પણ આ જીવ એના સ્વરૂપની ખબર નથી, ભગવાનના સ્વરૂપની ક્યાંથી જ્ઞાન હોય, ક્યાંથી ખબર હોય? એ તો એને જયારે સંસર્ગ થાય, આ સત્સંગનો જોગ થાય, એવા એને સંસ્કારો પડે. જ્યાં જેને જેવો સંગ એવો રંગ ચડે. માટે એ મહારાજ કે આવી રીતે છે આ જીવાત્માને ભગવાનનો છે જાણે છે. ભગવાન સર્વના પર છે, સર્વના નિયંતા છે, સર્વના કરતા છે, અને ભગવાન વિના કોઈ પાંદડું હલાવી શકે એવું નથી. એવા ભગવાનના સુખના ધામ છે. આ સુખના ધામ સાચી છે કે ભગવાન અખંડ અવિનાશી છે. ભગવાનને મરણ જન્મ નથી, એ તો સદાયના માટે અક્ષરધામ અખંડ છે. અને એમ અક્ષરધામમાં રહ્યા એવા જે પુરુષોત્તમ નારાયણ તે અખંડ છે, અને એનું સુખ પણ અખંડ છે. એટલે ગુણાતી સ્વામી એ શબ્દ બોલ્યા છે કે જેમ ભગવાન સનાતન છે, અક્ષરધામ સનાતન છે, તેમ આ જ્ઞાન પણ સનાતન છે. આ જે આત્માનું જ્ઞાન, પરમાત્માનું જ્ઞાન એ સનાતન છે. અને બીજા જ્ઞાન છે જે આ ભૌતિક, એ જ્ઞાન ક્ષણિક છે. એ જ્ઞાનમાં ફેરફાર થાય, પણ જે આધ્યાત્મિક જ્ઞાન આત્મા પરમાત્માનું, એમાં ફેરફાર થાય નહીં. માટે એ જો આપણી આ વાત સમજાય તો આપણને આ ભગવાનમાં વચ્ચે ચોટે અને ભગવાનનું સુખ આવે, અને આ જગતમાંથી વચ્ચે તૂટે અને જગતમાંથી મોહ ન રહે. એ મહારાજ શું કહે છે હવે જુઓ. પછી તેનો ઉત્તર મુક્તાનંદ સ્વામી કરવા લાગ્યા. કોણ કરવા માંડ્યો? મુક્તાનંદ સ્વામી. મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો? બ્રહ્માનંદ સ્વામી પૂછ્યો. શું પૂછ્યો બ્રહ્માનંદ સ્વામી પ્રશ્ન? કહો એ વાંચો. સર્વસુખના ધામ અને સર્વશક્તિ પર એવા જે પરમેશ્વર છે, તેમાં જીવની વૃત્તિ ચોટતી નથી ચોટતી. અને માઇક એવા જે નાશવંત તુચ્છ પદાર્થ, તેમાં જીવની વૃત્તિ ચોટી જાય છે, એનું શું કારણ છે? એ હવે કારણ ની પૂછે કરે. પછી તેનો ઉત્તર મુક્તાનંદ સ્વામી કરવા લાગ્યા, પણ થયો નહીં. મુક્તાનંદ સ્વામી નો ઉત્તર કરવા મળ્યો પણ ના થયો. પછી મહારાજે તરત કોણ કરી દીધો?
ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે હા એ પ્રશ્નનો ઉત્તર સાંભળો. સાંભળો બધા. અમે કરીએ છીએ હા જે દિવસથી પરમેશ્વરે આ જગતની સૃષ્ટિ કરી છે હા તે દિવસથી એવી જ કર ચડાવી મૂકી છે જે ફરીને પરમેશ્વરને દાખલો કરવો પડે નહીં. શું કીધું કહો? આ કર ચડાવી મૂકી, આ પ્રમુખ સ્વામી તો કર ચડાવી મૂકી છે, પરમેશ્વર પ્રમુખ સ્વામી દાખલો ન કરવો પડે, આ બધા કર્યા કરે. ઉત્પત્તિ સ્થિતિ લઈ કર્યા જ કરે. કોઈ મકાન તોડવું હોય તો એક દાડો તોડી લેઠું નાખી દે, વળી ઉભું કરવું હોય પાછું કરી દે, એમ કર્યા જ કરે. હવની સગવડતા પ્રમાણે હવને જરૂર પડે હવ કાર્ય કર્યા કરે. એમ ભગવાને પણ એવી કર ચડાવી, એટલે કર્મ શું ચડાવ્યું? પેલું તો એક આ હેત રૂપી માયા મૂકી. એ હેત રૂપી માયા છે એને કરીને ભગવાનને કઈ દાખલો ન પડે, એના હાથે જ છે તે બધું કર્યા કરે. એને કહેવું ન પડે આ તારા બચ્ચા ત્યાં તું એને ઉછેર, એમ ના કહેવું પડે, તો એના હાથે ઉછેરે. પશુ પક્ષી છે તે છે. સ્વામી કે એટલું બધું એમાં મોહ લીધો છે, હેત મૂક્યું છે અને એટલો મમત્વ મૂક્યો છે કે એના માટે પેલા પશુમાં પણ પેલા સ્વામીની વાતમાં વાત લખી સ્વામી કે એક જણો ભેંસ દોરીને જતો હતો. તે ભેંસને લઈને જતો તો એના વાંહે પાદડું હતું, જાણું બચ્ચું એનું વિયાયેલી ભેંસ છે. તે બચ્ચાને લઈને પેલો આગળ હાલ્યો જાય અને ભેંસ હતી એ પેલો એક હાવજ આવતો, હાવજ. એ હાવજની બીકે કરીને ભેંસ અવરા પગે એના હાવજ હમ મોઢું રાખીને અવરા પગે હાલે. એમ એક માય ગૌ સુધી હાલી, એમ સ્વામીની વાતમાં લખી. કારણ કે એ ભેંસને એ પાડલામાં કેટલી આત્મબુદ્ધિ ભગવાને મૂકી. એ ભેંસને એ પાડલું છે એ રડીને ખવડાવશે, મોદી થશે, ભેંસ ચાકરી કરશે, એની સેવા કરશે. આપણા માનવતામાં તો એટલો બોહ છે કે દીકરા હોય તો કઈ પણ ચાકરી કરે અને આપણા રડી ખવડાવે, આપણું આવો મમત્વાય છે. પણ પેલામાં તો એ નથી. તો એના માટે કેટલો દાખલો. અને છોકરા તો એ તો પછી ઋણ સંબંધ છે. દીકરા જો આપણા પાસે આપણું લેણું આપવા આવ્યા હોય તો વળી આપણી સંભાળ લે, આપણને રડે ખવડાવે અને સંભાળ રાખે. પણ જો લેણું લેવા આવ્યા હોય તો અવરા પડે. તો આપણું રડેલું ખાઈને બગાડે, પણ આપણે દાંત દે નહીં. અમારા એક આવ્યા હતા હમણાં વટવાણથી ગોળ, આપણે મહાપૂજા કરતા ગઢડા ત્યાં અમદાવાદ મહાપૂજા એ કરતા મહારાજ. પછી અહીંયા આવ્યા હતા, અવસ્થા થઈ ગઈ, ડગા કરતા આવ્યા. 2-4 છોકરાને પરણાયા, ભણાયા, ધંધા વળગાડ્યા, નોકરીઓ હાર ના. હવે એ છોકરા એટલા ડોહાનું પૂરું ન કરે, એના હાથ નહીં. ત્યાં આવેલા ડોહા કોઈ સંભાળ લેતું નથી. પૈસા મને રહેવા દેતો છે ત્યાં. હવે તો આ પૈસા હવે લેણ દેણ છે ને, પછી ક્યાં રહ્યું વાત. એટલે મારે કે આવી રીતે ભગવાને આ છે એવું છે જે કર ચડાવી છે કે હેતુરૂપી માયા મૂકી છે, એમાં કોઈને કઈ ક્ષતિ શીખવાડવું ન પડે, કહેવું ન પડે. એના હાથે આ સંસારની ચાલે કટમાળા, અને એકબીજાનું પોષણ કરે, એકબીજાને લેણું દેણું જન્મવું મરવું બધું ભગવાનને ઘડી ઘડી આ સંભાળવું ન પડે, એના હાથે જ ચાલ્યા કરે. એવી કર ચડાવી મૂકી છે. તો એ શું કે જેમ પેલા કુંભાર કાકરો હોય ને, પછી વેગ ચડાવે, એવો વેગ ચડાવે પછી એને તેડવાનું નહીં, પછી એના હાથે ફર્યા કરે. પેલો છે માટીનો ગોળો મૂક્યો હોય એમાં હાથ ચાલાકી કર્યા કરે, હાંડલી ઉતારે, અને જે ઉતારવું હોય ટપડી ઉતાર, નદીયું ગમે તે ઉતારવું હોય એ પ્રમાણે એને પ્રેક્ટિસ પડેલી એ ઉતારે, અને છે જે કામ થયા કરે. એમ આ ભગવાને એવો ફેર ચડાયો છે કે પછી ભગવાનનો દાખલો કરવો પડે નહીં. એટલે આ હેતરૂપી માયા છે, એ હેતરૂપી માયા ભગવાને મૂકી છે, એને લઈને આ સંસારનો ક્રમ ચાલે. તો પછી શું કે જુઓ, જે દિવસથી પરમેશ્વરે આ જગતની સૃષ્ટિ કરી છે તે દિવસથી એવી કર ચડાવી મૂકી છે જે ફરીને પરમેશ્વરને દાખલો કરવો પડે નહીં. અને સંસારની જે વૃદ્ધિ કરી તે પોતાની મેળે થયા કરે. પ્રસાદી વાંચાતી હોય ને ઠાકરની કે પત્તાહાની, તો આવા ધાબલા હોય કિશન જો ખાવ ને કે ઘેર છોકરા ને ઘેર છોકરા ને એટલું મમત હતો, એટલું વાલું થતો. એટલે આ પછી ભગવાનની વાત આવશે.
આ ભગવાન દીધા પછી ચાકરી કરે કે ન કરે, અર્ધાર્ધ મારે કે ન મારે, પણ એક જાતનું આ ઋણ સંબંધ છે એટલે પૂરું કર્યા વગર છૂટકો જ નહીં. એનું એક લેણું પૂરું કરે ત્યારે જ જાય, છૂટકો થાય. એટલે મારે આવી રીતે ભગવાને આ કર ચડાવી છે એ દાખલો કરવો ન પડે. એમાંથી જયારે તે વૃત્તિ તૂટે ત્યારે ભગવાન વૃત્તિ જાય નથી, ક્યાં ઉડી જાય? શું કે અને સંસારની જે વૃદ્ધિ કરવી, જે સંસારની વૃદ્ધિ કરવી તે પોતાની મેળે થયા કરે, એના મેળે જાણે છે આમાં સુખ નથી, દુઃખ થાય છે, આ પરોજળા બધું છે, છતાં પણ એ છે તે વૃત્તિ આમાં કુટુંબ નિયોજન કાઢી સરકારે. હા, બાળક બે થાય તો પછી બંધ કરવું વ્યવહાર, પણ એ તો જપતા છે કઈ હાથના રહેતા એ તો રડવા ના હોય, ખાવા ન હોય, કશું ના હોય, ડઝન હોય. એટલે ખાવા નથી, આ પોટી વળતો નથી, ચા સારું નથી, આ ઉભું કરે બધું તરકો, છતાં પણ આ મોહ ભગવાન એવો મૂક્યો છે એને હક ન થાય જાય. અને આ બધી દુનિયા કામ ના વધે જાય. પેલી હરપેન 1000 ઈંડા મૂકેલો, હરપેન 1000 ઈંડા મૂકે કે આવી કેટલું બધી વસ્તી થઈ ગઈ. પણ એ ભગવાનની વચ્ચે પાછી એમાં એવું મેલ્યું છે કે હરપેન પછી થઈ જાય એના એક તણા હાથના, એમ કોક છૂટો થઈ જાય તો મળી જાય, નકર તો થઈ જાય હરપેન. એવું ભગવાનની મેલ્યું નકર આપડે હાલવાનું કઈ જગ્યા ના રહે ને. જો 1000 ઈંડા મૂકે છે, 1000 યારું હજર ના હોય તો ત્યાં હાલવાનો માર્ગ મળે, પણ નહીં, એ હરપેન થઈ જાય. તો વિષી ના એવું છે, વિષણ હોય એ વિષણ એક વાર વ્યાય એટલે પછી થઈ જાય, પછી એને જીવવા પણ નહીં, કારણ કે એના બચ્ચાજીને ખોલીને થાય અને એનો નાશ થઈ જાય. આવું વિષયમાં આવું છે, એક વાર વ્યાય એટલે થઈ પછી મરી જવાનું, એના બચ્ચાજીને ખોલી થાય. એ જો ના એ રીત ના મૂકી હોય ભગવાને તો હાલતન ચાલતો ચટકો ભરે મારા વિષય છૂટકો. એટલે આના જ્યાં જઈને અમારે ડેરીએ જઈને ચટકો ભર્યો, હે કર ચડાવી રાખી છે, એવી કર ચડાવી મૂકી. તો શાસ્ત્રીજી ગયેલા છે તો રડવું પડે, જો આ તો નોકરી કરવો છે, પગાર લેવો છે ના સારું, પણ કે દીકરા બિચારા શું કરે, કર ચડાવી મૂકી. હા, એના વ્યવસ્થા કરે તો એને કેવું ના પડે એમાં. હા, એવો ફેર ચડાવી મૂક્યો છે. હા, તે માટે સ્ત્રીમાં પુરુષને એક થાય છે. કરવું ના પડે. પેલા ક્યાં છે ને સ્વામીની વાતમાં કુહાડી મારીને પછી છે પેલો જો લાકડા કાપવા, પછી આ દરવા બેઠી, પછી ગુણાતી સ્વામીને નીકળ્યા કે પેલા બાજાતા કુહાડી મારી એની છે દશા થઈ, એનું ઘર ભંગ થયું બચારાનું. જુઓ તો ખરા, તો ઘેર પેલા હરિભક્ત જોવા ગયા પેલી બાઈ ડરે કે શું કરો છો, કે પેલો લાકડા વાંધવા ગયો છે એને જોવું પડશે ને, ખબર આપવું પડશે ને, કાંઈ એના હારવા ડરું છું. સ્વામી કે જુઓ કુહાડી મારી છે, લોહી લવણ કરી છે, તો એ મમત્વ તૂટ્યો, અને આપણા હાકડીએ જરાક કીધું હોય તો ઉભા રહે. હા, તમારું કલ્યાણ કરી વગર ભેગા. જરાય જો શબ્દ માર્યો હોય કે જરાય કહેવા સાંભળવાનો ફેરફાર થયો હોય તો આ ભાગે. અને પેલું કેવું જોડાણું છે, કેવું બંધાણું તો એમ તો એ મારે કે એ કરશે. હા, પછી શું કે જુઓ પુરુષમાં સ્ત્રીને હેત થાય, સ્ત્રીને પુરુષમાં હેત થાય, અને સ્ત્રી પુરુષ થકી ઉપજી જે પ્રજા એમાં પણ સહેજે હેત થાય એમ છે. પુરુષમાં સ્ત્રીને સહેજે થાય છે, અને એ સ્ત્રીથી ઉપજી જે પ્રજા એમાં પણ સહેજે હેત થાય છે. સહેજે હેત થાય. એક અમેરિકા જાય, ઇંગ્લેન્ડ ગમે જાય, મહિનો 2 મહિને કાગળ પત્ર નો વ્યવહાર ચાલતો, સુખી છે ને બાળ બચ્ચા બધું. અને પછી મનીઓર્ડર હતું, પાડોશી ત્યાં મોકલે મનીઓર્ડર, તારે પછી એ પોતાના ત્યાં જ મોકલે, એટલે આ કર ચડાય. એટલે આવી રીતે મહારાજ કહે છે કે આવી હેતરૂપી ભગવાને માયા મૂકી એવી છે
કે કોઈ કોઈને કઈ કહેવું સમજાવવું પડે ને એના હાથે છે તો ઓટોમેટિક કર ચાલ્યા જ કરે. તો શું કહેશો? એ હેતુથી જે ભગવાનની માયા છે એ માયાના પ્રવાહમાં જે ન હોય તેની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં રહે છે. બીજું સ્વામી દ્રષ્ટાંત આપ્યું કે પેલા ઘર ફંક્શન બાજા બે ને કાઢી મેલી બાઈને, પણ બાઈને કોઈને લીધી ને નાઈને કોઈને દીધી નહીં. તે 14 વર્ષે પાછું આમ બંધ અને મારી જીબડી લવી છે કે પોતાનો વાંક કાઢ્યો પણ એનો વાંક ના કાઢ્યો પાછી લીધી. આ ઉત્સાહ છે. શું કહે જુઓ? માટે જે ભગવાનનો ભક્ત હોય આમાંથી જે ભગવાનનો ભક્ત હોય એને હોય આપણે બધાને શું કે આપણે બધા ભગવાનના ભગત હે ખરા જ નહીં એમ. શું કહે જુઓ? માટે જે ભગવાનનો ભક્ત હોય એ માહિક પદાર્થ વિશે દોષ બુદ્ધિ રાખીને લો ભગવાનનો ભગત હોય એને માહિક પદાર્થમાં દોષ દ્રષ્ટિ રાખીને દોષ બુદ્ધિ કરી. માટે જે ભગવાનનો ભક્ત હોય એ માહિક પદાર્થ વિશે દોષ બુદ્ધિ રાખીને વૈરાગ્યને પામે અને ભગવાનને સર્વ સુખમય જાણીને ભગવાનમાં વૃત્તિ રાખે. ભગવાનને સર્વ સુખમય જાણી અને ભગવાનમાં વૃત્તિ રાખે. અને બીજું માહિક પદાર્થ છે એ દુઃખરૂપ જાણે અને ભગવાનના સ્વરૂપથી જુદા પડે તો જીવ બ્રહ્મા અને નારદ આદિ જેવા સમર્થ મુક્ત હોય તો પણ તે પણ માહિક પદાર્થમાં તરાઈ જાય. ભગવાન થી મન જુદું પડે. જો ભગવાન માંથી મન જુદું ન પડે તો વાંધો નહીં, પણ ભગવાન માંથી મન જુદું પડે અને પેલા પદાર્થ નો જોગ થાય એટલે એમાં ચોટી જાય. તે મોટા મોટાની આ વાત કરી મહારાજે કે મોટા મોટા હતા એમને પણ આવી રીતે જો ભગવાન માંથી મન જુદું પડ્યું અને દેશકાળ ઉત્તરતા થયા તો એમાં લેવાના બંધાણા. એમ આવે કે એ યોગની સાંખની બે ખામી નથી. મજનું કવિનું વચનાવટ લખ્યું છે કે યોગ અને સાંખ બે એકમાં હોય તો પછી વાંધો જ આવે નહીં. સાંખ એટલે શું કે આ બધું ખોટું. આ પ્રકૃતિનું કાર્ય અહીંથી પુરુષ પ્રકૃતિ સુધી કાળનું ભક્ષણ છે. નિત પ્રલય, નિમિત્ત પ્રલય અને પ્રાકૃત પ્રલય. એ 3 પ્રલયમાં 14 લોકનું કાંઈ રહેતું નથી. બ્રહ્મા સહિત એ બધું એ પ્રધાન પુરુષના વૈરાગ સુધી લઈને થઈ જાય એટલે નાશ થઈ જાય. તો એ સાથે સાંખ વાળાનું આ સાંખ અને યોગ કે એક ભગવાન સત્ય છે, ભગવાનના સત્પુરુષ સત્ય છે એમ જાણીને એમાં વચ્ચે આ યોગ છે એ ભગવાન સત્ય છે અને સાંખ છે આ ભગવાનનું કાર્ય પ્રકૃતિનું કાર્ય નાશવંત છે એ યોગ સાંખ. એ મહારાજે મજના ગ્રહણ લખ્યું કે સાંખની યોગ જો હોય બે એકમાં તો એના પછી કોઈ જાતનો દેશ કાળ લાગે નહીં, વાંધો આવે જ નહીં. ભગવાનના ભક્તને જે વિક્ષેપ આવે છે એ યોગની ખામી સાંખની ખામી છે અને યોગની એ ખામી હોય. યોગ યથાર્થ હોય ગુપ્તના ગોળે તો પછી એને સાંખ પછી નડે નહીં જગત. એવો છે કે ભગવાનમાં 3 પ્રકારનો આશરો લાવ્યો ને મૂર્તપણું પ્રીતિનું સમજણ પણ આવી રીતે અસાકાર પ્રીતિ પણ અસાકાર. અને એવી રીતે જો ભગવાનનો મહિમા સમજણો એમાં જો વૃત્તિ જોડી ગઈ હોય તો પછી આ ભગવાન માયાના કાર્યમાં ક્યાંય બંધાય નહીં, લોભાય નહીં, લેવાય નહીં. એમ શું કહેજો? એટલા માટે ભગવાનને મૂકીને જે માહિક પદાર્થનો સંગ કરે તો જરૂર તેમાં જીવની વૃત્તિ ચોંટી જાય. થઈ રહ્યું. ભગવાનને મૂકીને માહિક પદાર્થનો જો કરે તો જરૂર એમાં વૃત્તિ ચોંટી જાય અને લેવાઈ જાય, બંધ થઈ જાય. એ તારું પરમેશ્વરના ભક્તને પરમેશ્વરના બીજે ઠેકાણે પ્રીતિ રાખવી નહીં. થયું. ભગવાનના ભક્તને ભગવાન વિના બીજે માહિક પદાર્થમાં ક્યાંય વૃત્તિ બંધાવા ન જોઈએ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે હવે મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન કરવાનો વારો આવ્યો. હવે આ બ્રહ્માનંદ સ્વામી વારો કાઢ્યો, હવે મુક્તાનંદ સ્વામી વારો કાઢ્યો. મહારાજ કહે મુક્તાનંદ સ્વામી પ્રશ્ન કરશે, કરો. એ પ્રશ્ન કરો. પછી મુક્તાનંદ સ્વામી એ પૂછ્યું કે જીવને ભગવાનની પ્રાપ્તિ થવી અતિ દુર્લભ છે. એ મુક્તાનંદ સ્વામી નો પ્રશ્ન બીજો ક્યાંથી આવે?
શું આવે તો? હા, જીવને ભગવાનની પ્રાપ્તિ થવી તે અતિ દુર્લભ છે અને ભગવાનની પ્રાપ્તિ થઈ ત્યારે એથી બીજો મોટો લાભ પણ નથી ને તેથી આનંદ પણ બીજો નથી કે એવા મોટા આનંદને મૂકીને તુચ્છ પદાર્થ માટે કેમ ક્લેશને પામે છે? કલેશ ને દુખ્યો થાય છે. તો પદાર્થ સારું દુખ્યો કેમ થાય? એ પ્રશ્ન આ મુક્તાનંદ સ્વામીએ પૂછ્યો કે ભગવાન છે એ સાથે આ સુખના નિધિ છે ભગવાન છે, તો પણ તુષ પદાર્થ એમાં મનની વૃત્તિ તોડતી નથી. તુષ પદાર્થ સારું દુખ્યો થાય છે એને શું થાય એમ છે. તો એને ભગવાનનો આ મહિમા યથા સમજવાનો નથી, ભગવાનનો મહિમા સમજાણો નથી, એટલે એમાં એની વૃત્તિ તોડતી નથી અને તે માહિક પદાર્થમાંથી વૃત્તિ ઉખડતી નથી એને. એટલે પછી શું કીધું મુક્તાનંદ સ્વામીએ? બોલો. જીવને ભગવાનની પ્રાપ્તિ થવી તે અતિ દુર્લભ છે. દુર્લભમાં દુર્લભ વસ્તુ છે આ ભગવાનનો સંબંધ થવો, ભગવાનનો આશરો થવો અને ભગવાન મળવા એ દુર્લભ છે ને. ભગવાન એક જન્મના પુણ્ય નથી મળતા, અનેક જન્મ સંસ્કૃત વસ્તુ, અનેક જન્મના પુણ્ય ઉદય થાય ત્યારે ભગવાનનો આ સંબંધ પ્રાપ્તિ થાય. અનેક જન્મના આપણે અનંત જન્મ સુધી તપ કર્યા હોય, તીર્થ કર્યા હોય, વ્રત કર્યા હોય, દાન કર્યા હોય, યજ્ઞ કર્યા હોય, એવું કર્યું હોય તો એવું મોટું પુણ્ય ઉદય થાય અને એમાં પણ આપણો આશય સારો જોઈએ, ભગવાનની પ્રાપ્તિનો આશય જોઈએ. ન કહે આ સાધન કરે તો સકામ સાધન કરે તો ભગવાનની પ્રાપ્તિ ન થાય, સકામ સંકલ્પ પૂરો થાય વખત આ લોકનો, પણ પછી ભગવાનનો સંબંધ ન થાય. અને ભગવાનનો સંબંધ તો શુભ આશય હોય, ભગવાનને મેળવવા માટે જ તપ કર્યું. જેમ પેલી 16,000 હતી એણે બ્રહ્મા ઉપર તપ કર્યું અને પછી વરદાન મેળવ્યું કે તમારા પછી નારાયણ ભગવાન થશે. તો કૃષ્ણ ભગવાનનો એમને જોગ થયો તોય પણ એમાં વિઘન લખ્યું, કારણ કે સાંખની ખામી હતી. તો સાંબ કૃષ્ણ ભગવાનનો પુત્ર સાંબ, અને સાંબ બહુ રૂપાળો હતો, કૃષ્ણ ભગવાન કરતા પણ રૂપાળો હતો. એટલે પેલી સાથે અપસરાઓ જે ગોત્યું એ તપ કરીને ભગવાનને મેળવ્યા હતા, એની વર્તી પણ પેલા સાંભમાં તને એમાં મોહ છે, એમાં છે વર્તી. એટલે આમાં આવી રીતે ભગવાનના તપ કરીને સાધન કરીને ભગવાનને મેળવ્યા અનંત જન્મ, તોય પણ એમાં વર્તી બહુ અઘરી છે. આપણને આ સત્સંગ દુર્લભ કહ્યું છે. છેલ્લાના દીદામાં લખ્યું કે આવી રીતે અનંત જન્મના શુભ સંસ્કાર થાય ત્યારે આ સત્સંગ મળે છે અને આ સંત સમાગમ મળે છે. અને એવો સંત સમાગમ મળ્યો અને જેમ તેમ નથી સમજાતું એને મંદ બુદ્ધિ વાળો થવાનો, અને સાથે આટલા આવો સંગ મળ્યો તો એમાં વસ્તી તો અટતી નથી, મન ઉથળ થાય, મન ભાગી જાય. જો આ લોકનું નાશવંત છે, આ લોક ખોટું છે, એ જીવમાંથી મનાનું હોય તો મૂકવાનું મન જ થાય. તો પેલા સાથે મહારાજના વખતમાં સુખાનંદ હતા, તે સુખાનંદમાં પોતાના સંબંધીનું કલ્યાણ કરવું. જો તો મહારાજનો મહિમા સમજાણો હોય કે તો જવાનો સંકલ્પ કરે છે. અને કીડી શકી ગાયન બહુ કરે, ગામડું એવું આવડે સરસ કે મોટા રાજાઓ પણ ખુશ થઈ જાય, ઇનામ આપે હો મોટા મોટા. અને એમને પણ એમ શું કે આ બધું બાવામાં શું પડી રહેવું, આ સાથે પંચક રહે, બાર મોટું ચલાય નહીં, કોઈનો બોલાય નહીં, કોઈના હારે દ્રવ્યનો સત્સંગ નહીં. અને આ તો બધું તો આપણે બહાર જઈએ તો એ મોટા રાજાઓને રાજી કરીએ એટલે ઇનામ આપે, 1000, 2000, 5000, મજા કરીએ, વિશેષ ભોગવીએ, જગતના વ્યવહારમાં પડીએ. તો કીડી શકી ઉપડ્યા, મહારાજે કાંદું ઝાલ્યું હો, મહારાજે રવા દો, સંકલ્પ પૂરો કરવો કોના હાથમાં છે? ભગવાનના હાથમાં. માટે રવા દો, તોય ના માન્યું, તોય ગયા મહારાજનું કાંદું મુકાઈ હો. પછી શું થયું? નાકોર થયું અહીંથી, બોલાય તો નહીં, બોલવા જવા થઈ જાય અને હાથે પટ નીકળી, વાજીને તો કઈ વગાડાય નહીં, બે વાતે પછી શું દશા થાય? તો પછી જિંદગી બરબાદ જઈ, આ કશું થાય નહીં, અને કાંગા ઘસી અને મૃત્યુ દુઃખી થયા. ત્યાં જો મન ધાર્યું કરવા ગયા તો પોતાનું ધાર્યું થયું નહીં અને દુઃખ આવ્યું. જો મહારાજનું કયું માન્યું હોત તો સત્સંગ ગાય દૂધ હાકર ચોખા ગવે ને વળી
ફૂલે પૂજાય. ઓ પધારો પધારો બાપજી પધારો, બાપજી પધારો, સ્વામીજી પધારો. તો આ ડિગ્રી ઊંચામાં ઊંચી લખી મારે કે સાધુની ડિગ્રી ઊંચામાં ઊંચી છે, રાજા હોય તો પગમાં પડે. ઓહો બાપજી. હવે આવી ઊંચી ડિગ્રી મેળવી અને પછી સજે ઉતરતામાં પગ ઘાલે ત્યારે પછી વાત સમજાણી જ નથી ને, મહિમા જણાવવાનો જ નથી, વાત સમજાણી જ નથી. એમ છે એ મહારાજ કહેવાય. શું કહેજો સ્વામી મુક્તાનંદ સ્વામી. અને ભગવાનની પ્રાપ્તિ થઈ ત્યારે એથી બીજો મોટો લાભ પણ નથી. ભગવાનનો મહારાજ લખ્યું છે પ્રથમના પહેલા જ કે ભગવાનના સ્વરૂપ વર્તી રાખી એથી કોઈ કઠણ સાધન નહીં, અને ભગવાનના સ્વરૂપમાં વર્તી રહે એથી કોઈ બીજી પ્રાપ્તિ નથી. કેમ કે ભગવાનની મૂર્તિ ચિંતામણી છે, કે જે ચિત્રે મળી આવે, જે ચિત્રે થાય. આપણે ગ્રસ્તાશ્રમમાં આવીએ તો આપણે આવો બંગલો બાંધવો છે તો કેટલા દાખલો પડે અને સંકલ્પ પૂરો થાય. અને ત્યાગા આશ્રમમાં જે સંકલ્પ કરે તરત, સાવરનો સંકલ્પ કરે સાવર બની, હવેલીનો સંકલ્પ કરે હવેલી બની, મંદિર લાખ રૂપિયાનું 2-5 લાખનું બાંધવાનો સંકલ્પ કરે તો બની જાય. હજુ એ ભગવાનની મૂર્તિ ચિંતામણી છે. જય નિશ્ચિત પધારો. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. જય જય સ્વામિનારાયણ. તો એ મહારાજ કહે કે આવી રીતે આ સજે ભગવાનનું સજે સર્વોપરિસન ભગવાનનો આ ભારત સર્વોપરિસન ભગવાનના થકી જેવું સુખ છે, શાંતિ છે, એ આમ તો સામાન્ય વિચાર કરો તો આ ગ્રસ્તાશ્રમમાં 18 ચિંતા. સુખી માણસ હોય તો એને કંઈક ને કંઈક ઉપાધિ તો હોય, ચિંતા તો હોય. દુઃખનું દુઃખ, કોઈ માદું થાય, હાજું થાય, કંઈક ખાસ એટલે લાવવું, લઈ જવું, મેળવું, આ મોંઘવારી, આ દેશકાળમાં દરેકને ચિંતા કરી. પણ આ છે ચિંતા કોઈનામાં? જો બધા ફૂંકાઈ ગયા એ છે જે આ ચિંતામાં. શેની ચિંતા? ભગવાન ભગવાન બીજું કાંઈ. મહારાજ આમને કઈ ચિંતા નહીં, કોઈ જાતની ચિંતા નહીં. એમ એક સાથે ભગવાન ભજવા સિવાય કઈ ચિંતા નહીં. અને પેલા સાથે ગ્રસ્ત ને હવામાં ઉઠ્યા ત્યાંથી ચિંતા, ઘરમાં મીઠું નથી, ઘરમાં તેલ નથી, ઘરમાં ગોર થઈ ગયો છે, આ છોકરાના લુગડા ફાટી ગયા છે, અને પછી કેમ થી ચિંતા કહો? આ એમાંની કઈ ચિંતા કરી? હા એવું થાય તો આ જગત એવું આ કઈ તૂટે છે? તૂટતું હોય તો કહો. આવા સુખ માંથી પછી સાથે ખાવા કરે ત્યારે પછી એ કેટલું બધું એનો આડું આવે પાપ, કેટલું અજ્ઞાન, કેટલી જડતા કહો. આવા સુખમાંથી સંકલ્પ કરે દુઃખમાં પડવાનો, એ તો કેટલું બધું કહેવાય. એમ છે શું કે જુઓ, ભગવાનના સંબંધના આનંદ એથી બીજો આનંદ હોય તો બતાવો. અને બીજો આનંદ હોય તો ક્ષણિક છે, ઘડીક આનંદ ને પછી ઘડીકમાં રોવાનું તો શું કે જુઓ. એવા મોટા આનંદ ને મૂકીને તુચ્છ પદાર્થ માટે કેમ ક્લેશ ને પામે છે? કેમ દુખ્યો થાય છે? કેમ ક્લેશ ને પામે છે? તુષ પદાર્થ હારવો આ જરાક ન મળે ને તોય જરાક ફાર થાય, છોટો દૂધમાં કલેશ પામે, છોટા ઘી હારું કલેશ પામે, લુગડાના કટકા હારું કલેશ પામે, સજે કાગળિયા હારું કલેશ પામે, પેન હારું કલેશ પામે. એમ પદાર્થો હારું તુષ પદાર્થોમાં ક્લેશ પામે, દુખિયા થઈ જાય, મન મુજાય, વળી ભાગે ખરા. હો હા એનું પૂન પડવાયું તો ભાગે ખરા. તો એ કેમ થાય છે એવું? એ મહારાજ કહે છે આવું શું કરવા થાય? એમ તો શું કહેજો એ પ્રશ્ન છે. હા ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે એનો ઉત્તર અમે કરીએ. મહારાજ પોતે કરે હો ઉત્તર જોજો. પરમેશ્વરના વચન ને મૂકીને જયારે આડો બોલે છે ત્યારે ક્લેશ ને પામે છે. થયું? શું કીધું કહો? જેટલો લોક એટલો લોક, જેટલો ભગવાનની આજ્ઞાનો કરે એટલો ભગવાનનો કોપ થાય, અને કોપ થાય ભગવાનનો તાર દુખ્યો થાય.
જેટલો લોભ એટલો કોપ. મહારાજે શિક્ષા બદલી નથી કે કોઈની પડી વસ્તુ હાથ ઝાલવી નહીં. હવે પેલા રસ્તામાં પેલો સિંધી જતો હોય છે ઊંટ ઉપર, એના ચહેરે પેલી વાંસળી ચાલી આવતી, વાંસળીઓ ગૂંથેલી. અત્યારે તો એનો રિવાજ ઓછો થઈ ગયો હવે તો, પણ એ વાંસળીઓ ચહેરે બાંધે. તે વાંસળી ચહેરે બાંધીને એ છૂટી પડી અને ખાલી હતી, જેથી પડી ગઈ. પેલો ઊંટ ઉપર હાલ્યો જાય, ત્યાં માઇલ ગયો ત્યારે ખબર પડી કે મારી વાંસળી પડી ગઈ, કે પાછો વરસે. પણ અહીં શું થયું કે રસ્તામાં પડેલી અને ખેડૂત એક હતા હરિભક્ત સત્સંગીઓ અને જતા હતા, એને ભારી કે આ કોકની વાંસળી પડી ગઈ છે. એનું ખેતર જોડમાં રસ્તા ઉપર જ સરિયા, પછી એને લઈ લીધી ત્યાં કુવા ઉપર મૂકી ખેતર ઉપર, અને પછી ખેતરમાં કામ કરવા લાગ્યો. પેલો ગોતતો આવ્યો કે મારી આ વાંસળી પડી ગઈ કોઈને જડી. તો પેલા ખેડૂત તો બધા નિર્દોષ, એને એમ કે આ પડી છે લઈ જા. તો પેલો સિંધી વાંસળી કે આ મારી છે, પણ આમાં 200 રૂપિયા હતા. પેલો ખેડૂત કે કાંઈ હતું નહીં, એમને પડી ગઈ રસ્તામાં મૂકી ગઈ, કે તમે કાઢી લીધા લાવ બની. ઘરે બાજ્યો કેસ કરું છે, 2 રૂપિયા લાવીને કેસ કરું છું, ક્યાં જવું? મોસમ બહાર ભરવા પડે, લાજ ના મારે શું કરે? તો જો એ પડી વસ્તુ લીધી એનું પરિણામ એને આવ્યું કે નહીં આવ્યું? એટલે મારે શિક્ષા પછી લખી છે કે પડી વસ્તુ કોઈની હાથ ન ચાલે. પછી એના માટે આ જવાબદારી આવી. અને મહારાજે લખ્યું કે ધણીને પૂછ્યા વિના ઉતારો ન કરો. તો મહારાજ પોતે સંયમ હો ભગવાન પોતે અને સંતો હારે. અને અહીંથી જતા હતા નાવડા તરફ ધોરેરા, ત્યાં રસ્તામાં બરવાળું ગામ આવ્યું. આ બરવાળું અહીંથી 5 માઇલ 10 માઇલ. એ બરવાળામાં હરિભગત તે હરિભક્ત હતા. એનો મોટો ભાઈ હતો, એ સત્સંગી નહીં પણ એનું બેલું હતું. તે પછી મહારાજને આ ભાઈએ કહ્યું કે તમે આ બેલામાં ઉતરો અને હું છે તે પછી આપના સારું ખીચડીનો અને રાંધવાનો સગવડ કરું. એમ કરીને પેલા નાના ભાઈએ એ બેલામાં ઉતારવા હતો, અને જ્યાં નાના ભાઈ જાય સીધું કરવા. અને અહીં પેલો મોટો ભાઈ આવ્યો, આ બેલામાં કોણ ઉતર્યું? અમે શીશું છે. કેમ અહીં ઉતર્યા? કોને રજા કે તમારા ભાઈએ થયું? મારા ભાઈનું અહીં શું છે? આ તો મારું છે, નીકળો બહાર. તે બહાર કાઢ્યા મહારાજને બધાને, સંતોને બધાને. મહારાજ કે જોયું આપણે શિક્ષા પુસ્તક લખી અને આપણે લોચી કે ઉતારો ધરીને પૂછ્યા વગર ના કરવો, તો આપણે આ કર્યો ઉતારો તો હા. તે પછી મહારાજ કે એથી નીકળ્યા નાવડાથી, ત્યાં બરવાડાથી નાવડે ગયા. 5 માઇલ નાવડું થાય હતી, ત્યાં નાવડે ગયા અને નાવડામાં પછી ખીચડી ને એવું કર્યું. 4 વાગે 5 વાગે ખાવા ભેગા થયા. અને મહારાજે કહ્યું કે જો આ શિક્ષા પછી આપણે લોપી અને પૂછ્યા વગર ધણીને ઉતારો કર્યો તો આપણે બહાર નીકળવું પડ્યું અને ખરાબ બપોર લેવા પડ્યા. માટે શિક્ષા પછી જો લોભ છે તો એના ઉપર વિઘન આવશે, રાવણ આવશે. અને શિક્ષા પછી પ્રમાણે જો વર્ત છે તો એના હા કોઈ આદરી નહીં કરે. પીનલ કોડનો કાયદો એને લાગુ નહીં થાય જો શિક્ષા પછી પાર છે ત્યાં. એટલે મહારાજ કહે છે કે જેટલી ભગવાનની આજ્ઞા લોપીને, મર્યાદા લોપીને જે કાર્ય કરવા જાય છે એને પછી આવરણ વિધન દુખાવે છે. અને ભગવાનની આજ્ઞામાં રહીને જે કાર્ય કરે છે, મર્યાદામાં રહીને કરે છે કાર્ય, એને આવરણ દુઃખ વિઘન આવતું નથી. એટલે મહારાજ કહે છે કે જેટલી એ છે છેલ્લાના 34ના વચનાત્મા છે. છેલ્લાના 34માં શું છે કે એક ભગવાનમાં જ પ્રીતિ થાય એવું વૈરાગ અને હેત પ્રીતિ, ભગવાનમાં જ હેત રહે નહીં મારે. તો એ 2 વગર ત્રીજું કોઈ છે તો એ મહારાજ આજ્ઞા બતાવી. જો ભગવાનની આજ્ઞામાં રહે તો ભગવાનમાં વર્તી રહે. તો શું કહે છે જુઓ? પરમેશ્વરના વચનને મૂકીને જયારે આડો અવળો ડોલે છે ત્યારે ક્લેશને પામે છે, ત્યારે દુઃખને પામે છે. જરાક આગો પાછો થાય તો છે તે દુખ્યો થાય. તો શું કહે છે જુઓ? અને જો વચનને વિશે રહે તો જેવો ભગવાનનો આનંદ છે તેવા આનંદમાં રહે છે. જો ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તે તો જેવો ભગવાનનો આનંદ છે, ભગવાનનું જેવું સુખ છે એવું એને આનંદ એવો આવે અને એવું સુખ ને પામે. જો આજ્ઞા પ્રમાણે વર્તે તો એના સાથે ભગવાનનું સુખ આવે. પણ ભગવાન ભજે, ભગવાનની આશ્રિત કહેવાય. પણ સત્સંગી છીએ, પણ
પછી આખું પાછું કરે, ચોરી હવેરી હાર ના આખું પાછું કરે તો પછી દુખ્યો થવાનો જ છે. પણ જો છે ના કરતીને કોઈ માંગણી ન કરે તો એને સુખ ભગવાનનું આવે. તો શું કહે મહારાજ જુઓ. અને જેટલું જે ભગવાનનું વચન લોપે છે હા એટલો તેને ક્લેશ થાય છે. થયું? ભગવાનનું જેટલું વચન લોપે એટલું એને ક્લેશ થાય છે, દુઃખ થાય છે, એને આવે જ આવે. માટે ત્યાગીને જે આજ્ઞા કરી છે, માટે ત્યાગીને જે આજ્ઞા કરી છે ભગવાને કે આ અષ્ટ પ્રકારનો ત્યાગ રાખવો, ધનનું ચિંતન, ધનનો પ્રસંગ જ નહીં કરવો, પૈસાનો પ્રસંગ જ નહીં એનો, એટલે એને લઈને દુઃખ આવે. પૈસાનું તો દુઃખ બહુ છે. હા એમાંથી જ બધા વિષય ઉભા થાય, પૈસામાંથી. સ્ત્રીનું તો વળી સ્વામી કે હાથનું કરણ, પણ પેલું તો ઋષિનો કરણ, બહુ દુઃખ થાય, પ્રાણ હેરાન થાય, દુઃખી થાય એમ છે. તો એ મારે કહે છે કે આવી રીતે ત્યાગીનો આ જે નિયમ છે એ પ્રમાણે ત્યાગી રહીને તો પછી એને ક્યાં દુઃખ છે? એને ભગવાનનું સુખ આવે, આનંદ આવે. અને જો આજ્ઞા લોપે તો પછી સુખ્યા નથી થતા, જો ને દુઃખી થાય છે, હેરાન થાય. ઘણા ભગવાનની આજ્ઞા લોપીને જે વર્તે છે એના મનને માની બેઠો હોય દુઃખ સુખ, પણ દુઃખાય નું પૂરે એવું નથી. સાધુને શું કરવા દુઃખ આવે? સાધુને તો જેલમાં હોત જવું પડે, અને કેટલી વાર ઉપાધિ થાય છે, દુઃખ આવે. તો શું કે છે જુઓ. માટે ત્યાગીને જે આજ્ઞા કરી છે હા તે પ્રમાણે ત્યાગીને રહેવું, ત્યાગીને આજ્ઞા પ્રમાણે ત્યાગીને રહેવું. અને ગ્રહસ્થને જે પ્રમાણે આજ્ઞા કરી છે હા તે પ્રમાણે ગ્રહસ્થને રહેવું. ગ્રસ્તને આજ્ઞા કરી કે મહારાજ પોતાની પરણેલ સ્ત્રી વિના બીજી મા બેન દીકરી, અને પારકું ધર પર પથ્થર લો, પર ધન પથ્થર જાણીએ, પર શ્રી માત સમાન. એટલું કરતા જો હરિ ન મળે તો તુલસીદાસ કે હું જમાન. તુલસીદાસ જમાન થયા છે. ગ્રસ્તને માટે આ નિયમ છે કે પર ધન પથ્થર અને પર શ્રી માત સમાન. એટલું કરતા હરિ ન મળે તો તુલસીદાસ કે હું જમાન. અને ત્યાગીના માટે નિષ્કુળાંશન લખ્યું છે કે એ તો દોયેલું સોયેલું છે આજે, તજીએ દોય દામ વામ. નિષ્કુળાનંદ કહે નિશંક થઈને પામીએ હરિનું ધામ. જો ભગવાનનું ધામ બહુ દુર્લભ, બહુ દૂર છે. हरि का घर बहुत दूर है, जैसी लंबी खजूर, पड़े तो चढ़े तो हरिरस पावन, પડે તો ચકનાચૂર. આજ તો ભાગી જાય ખાવા જાય, પણ જો પડ્યો તો થઈ ગયો, પોતા નીકળી જાય. એટલે આ હરિનું ઘર આવું છે. હરિના ઘેર જો તો મારે કે નહીં વાતનો નહીં ઘાટનો, જોગીના કૂતરા જેવું થાય. હો અહીં આવીને પછી ઘેર જાય પછી જોગીના કૂતરા જેવું. કારણ કે અહીંનો ના રહે તોનો ના રહે, પછી બે બગડે. એટલા માટે મહારાજ ક્યાં છે કે જોગીના પુત્રોને શું થયું કે જોગીના ઘાટ નદી કાંઠે કે સરોવર કાંઠે તળાવના કાંઠે જોગી લુગડા ધોવે, એટલે હવારમાંથી ભાત લઈને જાય એ ત્યાં ધોયા કરે લુગડા. પછી બપોરે જમવા બે પેલું ભાત, ત્યારે પેલું કૂતરું એ રહે છે, રોટલો નાખે, ખાય પીએ અને રહે કૂતરું એ ખાટ ઉપર. પણ એક દાડો એવું બન્યું કે અહીંયાથી પેલા ચાર લેવા ચારિયા જાય છે ને એ માથે પેલું ચાદર કે પછેડી હોય ને ખડ બાંધવાની, એમાં દાંતેલું છે, થપડું છે એવું ખાલે અને પછી માથે મેલે અને જાય ખડ ભારિયા હોય ખડ લેવા. પછી પેલા કૂતરાને મને આમાં ભાત હશે લાઈને જવું વાહ તે વાહ જો ખેતરું પેલું કૂતરું પેલા માથેથી ઉતારીને આમ નાખ્યું તો મેં દાંતેલું થપડો ને એવું નીકળ્યું. કૂતરું કહેવાય તો કાંઈ ના નીકળ્યું, પાછું વળ્યું. પણ ત્યાં ધોબી પાછો ખાઈને પરવાયું કે આ કૂતરું બીજે ભાગી ગયું છે, કઈ રાખવાની જરૂર નથી. એ શીખોય રોટલો ના શીખોયો નહીં, એવું થયું. પછી વાત કરી ઘાટ નથી એવું થયું. એમ આ એવું થાય પછી ના રહેવાય નો કે ના રે ઘરનો. માટે છે આવું સુખ મેલીને બાર વસ્તી કરે એ જજ્ઞાન છે, એ મૂર્ખતા એમ છે. શું મારે છે અને ગ્રહસ્થને જે પ્રમાણે આજ્ઞા કરી છે તે પ્રમાણે ગ્રહસ્થને રહેવું. ને તેમાં જેટલો ફેર પડે છે તેમાં જેટલો ફેર પડે છે એટલો ફેર થાય છે, એટલું દુઃખ થાય. ભગવાન કે આજ્ઞામાં ફેર પડે છે એટલું દુઃખ થાય છે. અને ત્યાગી હોય તેને અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ રાખવો, હા ત્યારે તેનું બ્રહ્મચર્ય પૂરું કહેવાય. હા ને તેમાંથી જેને જેટલો ફેર પડે તેને તેટલો ક્લેશ થાય છે. કલેશ થાય છે.
અને ગ્રહસ્થને પણ બ્રહ્મચર્ય કહ્યું છે કે પરસ્ત્રીનો ત્યાગ રાખવો વાહ તથા પોતાની સ્ત્રીનો પણ વ્રતને દિવસ ત્યાગ રાખવો હા ને ઋતુ સમયે સ્ત્રીનો સંગ કરવો એ આવી જે ત્યાગીને અને ગ્રહસ્થને નિયમ થયા છે એમાં જેને જેટલો ફેર પડે એને કેટલો ફેર થાય છે. અને ભગવાનથી જે વિમુખ જીવ હોય એને જે સુખ દુઃખ આવે છે એ તો પોતાને કર્મે કરીને આવે છે. જો આ જગતના જીવ છે ને જેને ભગવાનનો સંબંધ નથી એને જે સુખ દુઃખ આવે છે એ પોતાના કર્મે કરીને આવે છે. એનું જેવું કર્મ જેવી ક્રિયા કરે એવું સુખ ભોગવે ને એવું દુઃખ ભોગવે. અને આ ભગવાનના ભક્તનું સુખ દુઃખ આવે છે એ આજ્ઞા લોકે કરીને આવે છે. બે ની યુક્તિ બતાવી. હા અને જે ભગવાનના ભક્ત હોય તેને જેટલું દુઃખ થાય છે ને તુચ્છ પદાર્થ ને અર્થે ભગવાનની અને તુચ્છ પદાર્થ ને અર્થે ને ભગવાનની આજ્ઞા લોકે કરીને થાય છે ને જેટલું સુખ થાય છે તે ભગવાનની આજ્ઞા પાળે કરીને થાય છે. વચનામૃત એ પ્રમાણે ગઢડા પ્રથમનું 34મું થયું. વાહ